હેલો ફ્રેન્ડ્સ, દરેક ગુજરાતીના ઘરમાં બનતા આ એકદમ સોફ્ટ અને ટેસ્ટી થેપલાની રેસીપી મેં કેવી રીતે બનાવી છે, ચાલો એ તમારી સાથે શેર કરું. એક પેનમાં તેલ ઉમેરીશું. તેલ થોડું ગરમ થાય એટલે એમાં ઝીણી સમારેલી અને ધોઈને રાખેલી મેથી ઉમેરી દઈશું. મેથીને સરસ મિક્સ કરી લઈએ. અત્યારે ઠંડીની સિઝન છે એટલે લીલું લસણ બહુ સરસ આવી રહ્યું છે, એ પણ થોડું ઉમેરી. એક બાઉલમાં રોટલીનો જે રેગ્યુલર લોટ આવે છે એ લીધેલો છે. લીલા મરચાં અને સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું. સમારીને ધોઈ રાખેલા લીલા ધાણા ઉમેરી દઈએ. આપણે જે મેથી અને લીલા લસણને તેલમાં સાંતળીને રાખેલું છે એ ઉમેરી દઈએ. અજમો લીધેલો છે જેને હાથેથી આ રીતે મસળીને ઉમેરીશું. 2 ચમચી જેટલું અંદર બેસન ઉમેરી દઈએ. એમાં દહીં ઉમેરીશું જેથી એકદમ થેપલા સોફ્ટ બનીને તૈયાર થશે. હવે આપણે જે રેગ્યુલર મસાલા હોય છે એ ઉમેરી દઈશું. હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. મોણ માટે તેલ ઉમેરીશું. પહેલાં લોટને હાથથી સરસ મિક્સ કરી લઈએ. લગભગ આમાં પાણીની જરૂર નહીં પડે, જો જરૂર પડે તો થોડું ઉમેરવાનું. આનાથી જ સરસ બાઇડિંગ આવી જશે. આ રીતનો લોટ મિક્સ કર્યા પછી થોડા પાણીની જરૂર પડી છે તો આપણે આ રીતે થોડું પાણી દઈ અને મિક્સ કરીશું, નહીં તો એકદમ લોટ ઢીલો થઈ જશે. સરસ મિક્સ કરી લઈએ. થોડુંક તેલ લગાવીને આપણે લોટને સરસ સોફ્ટ કરી લીધેલો છે. હવે એને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપી દઈએ. 10 મિનિટ થઈ ગઈ છે. એમાંથી એક મીડિયમ સાઇઝનો આ રીતનો લુઓ લઈ આ રીતે કોરો લોટ લગાવી અને આપણે મીડિયમ સાઇઝના થેપલા વણી લઈશું. બહુ પતલા પણ નહીં અને બહુ થીક પણ નહીં, એ રીતના વણી લઈશું. આ રીતે સરસ. તવે પણ સરસ ગરમ થઈ ગઈ છે. હવે એની પર આપણે થેપલાની બંને બાજુથી સરસ શેકી લઈશું. તમે તેલ કે ઘી જે ખાતા હોય એનો ઉપયોગ કરીને સરસ બંને બાજુથી શેકી લેવાના છે. બંને સાઈડ આ રીતે સરસ શેકાઈ જાય પછી આપણે તેલ ઉમેરી દઈશું અને સરસ શેકી લઈએ. ફ્રેન્ડ્સ, તમને મારી આ થેપલાની રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે કઈ રીતે બનાવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.